आइए हनुमत विराजिए कथा सुनो इतिहास प्रेम सहित गाधी धरो तो पधारिए पवन कुमार सियावर रामचंद्र भगवान की जय। पार्वती महादेव की जय। सत्य सनातन धर्म की जय। एक वखते नैमिषारण्य नामना ક્ષેત્રમાં સર્વસ્વના દૃશ્ય ભેગા થઈ और शत्रुषिने पूछे छे कि हे महामुने आइए हनुमत विराजी ने कथा सुनो इतिहास। नई विस्तारनी पवित्र भूमि है, बधा संतो विराजित है, तेमा सत्य नामना ऋषि बैठा है। सत्य ने बधाए प्रश्न पूछो कि महाराज एवं दिव्य कथा संभळावो कि आज सतयुग चाले छे, त्रेतायुग आवशे, द्वापर युग आवशे, પછી કલયુગ આવશે અને કલયુગમાં માણસ સત્કર્મ કરી શકે એવી અમારી કોઈ ભાવના છે। એવું શુદ્ધ વ્રત હોય તો અમે દિવ્ય કથા અમને સંભળાવો। આ સતયુગની અંદર આપણા વ્યાસ ઋષિએ 18 પુરાણોની રચના કરી। એમાં કીધું કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ આપણે સત્ય, દયા, દાન ને તપ ચાર ઉપર આપણી પૃથ્વી રહેલી છે, આપણું જીવન રહેલું છે। સત્ય હોય, દયા હોય, દાન હોય, તપ હોય, પણ આ કલયુગમાં આવતા કરી અને સત્ય, દયા, સત્ય, તપ, દયા આ ઓછી થતી જશે। એક દાનનો મહિમા રહેશે, પણ દાન કેવું જોઈએ કે જ્ઞાનરૂપી દાન હોય, સત્કર્મરૂપી હોય તો એ માણસનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલે કલયુગ આપણે કીધું કે મારા વારામાં કેવું બનશે, ન બનવાનું બનશે। ભાઈ ભાઈનું મૂંડું તાકશે, પારકા પોતાના થશે, બાપને મેલે બેટી હારે રાશે નહીં, વેદ કરોડે પૂછાશે, દોન હશે, ડાકુતરે દેવરાશે, હાળે ને હાડુએ હકોડ રહેશે। અને કલયુગે કીધું મારી છાયા વળશે એટલે બસ હાહાકાર વર્તાઈ જશે। હજી કલયુગ ચાલે છે, પણ પ્રકાશભાઈ સતયુગની મન પકડે ચાલે। એટલે આપણે આ કલયુગમાં બેઠા છીએ, પણ હજી સતયુગની ભાવના છે। એટલે હજી સતયુગની આપણે ભાવનામાં બેઠા છીએ કે એટલે સતયુગની આપણી ભાવના ચાલે છે। એટલે પરમાત્માએ કીધું કે દયા, દાન, ધર્મ, તપ છે। પણ કલયુગની અંદર સતનામના ઋષિ કહી રહ્યા છે કે નૈમિષારણની પવિત્ર ભૂમિની અંદર બધા સંતો જ્યાં બેઠા છે, કથા વિશે પૂછ્યું ત્યારે કલયુગનું બ્રહ્મણ કેના ઘરમાં નહીં થાય કે કલયુગમાં હરિનામ હશે, ગુરુ ભક્તિ હશે, જેના પર ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એવા સાક્ષાત ગુરુ જેણે કરેલા હશે, અને જેનામાં જ્ઞાન રૂપી દીવો હશે, જ્યાં ભગવાનની કથા હશે, સત્સંગ હશે, ભજન હશે, બ્રાહ્મણ અને સંત સાધુના ઉપર જેનો ભાવ હશે, આ દીવા ધૂપને પરમાત્માની ભક્તિ જ્યાં થતી હશે ને એના ઘરમાં કલયુગે વિનાશ કરી શકશું નહીં। આ જેની આપણી પાસે હોય તો આજે કલયુગ ભલે ગમે એવો ચાલે, પણ આપણી માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરવાની કલયુગને તાકાત નથી। પણ આપણે આનાથી દૂર જતા રહીએ, ભક્તિથી દૂર જતા રહીએ, આપણા સંત સાધુ બ્રાહ્મણો ગુરુઓથી આપણે દૂર જતા રહીએ, અને એ આપણામાં થાય ત્યારે કલયુગ આપણા ઘરમાં વિનાશ કરે। એટલે સતઋષિએ કીધું કે હરિનામ તો અનેક છે। 18 પુરાણની રચના થઈ છે, 6 શાસ્ત્રની રચના થઈ, 4 વેદની રચના થઈ છે, અનેક ઉપનિષદોની આપણા ઋષિઓ રચનાઓ કરી છે, આપણને આપ્યા છે। પણ આપણે ભાગવત પુરાણ કરાવવું હોય તો 7 દિવસ બેસે કથા, રામકથા કરાવવી હોય તો 9 દિવસ થાય। તો આ આપણને ભગવાને સંપત્તિ આપી હોય તો આપણા પિતૃઓ આગળ આપણે ભાગવત કરાવી શકીએ। પણ પોતાને આંગણે નદી કિનારે દેવાલયમાં થઈ શકે એવું ભગવાન સત્યદેવનું વ્રત છે। તો આ સત્યદેવનું વ્રત જે કલયુગમાં એની આરાધના કરશે એ ભયમાંથી મુક્ત થશે, વિજય પ્રાપ્ત થશે, એ સ્ત્રીઓને સૌભાગ્ય આપવાવાળું છે અને પુરુષોને વિજય આપવાવાળી કથા છે। તો સતઋષિએ કીધું મહારાજ એવું સત્યરૂપી વ્રતનો મહિમા સંભળાવો। એના બધા સંતોએ કીધું વિધિ સંભળાવો, આ વ્રત કરવાથી શું ફળ મળે છે એ પણ અમને કહો, અને ભગવાનનું દિવ્ય સ્વરૂપનું જ્ઞાન શું છે મહારાજ। શંકરભાઈ એટલે આવરા એટલે સતઋષિ કહી રહ્યા છે કે આ દેવાલયમાં હરિનામ, હરિકથા
એટલે સતૃષિએ પરમાત્માને કીધું કે હરિકથાનો મહિમા કીધું, એનું વિધિ બતાવું. શાસ્ત્રોમાં કીધું છે કે પૂજા વિધિ વિના, જ્ઞાન વિના યોગીના, લક્ષ્મી દાન વિના, નરો ધન વિના, અને શૂન્યમ સદા સર્વદા. આપણે લક્ષ્મી હોય, આપણે પૂજા હોય, પણ વિધિ વગરની પૂજા હોય તો એને કોઈ ફળ મળતું નથી. પૂજા જ્ઞાન વિના યોગીના, યોગી થયા હોય પણ જ્ઞાન ન હોય તો યોગ કળા નકામી, નદી જલ વિના નકામી, ગાય દૂધ વગરની નકામી, સ્ત્રીના ખોળામાં પુત્ર ન હોય તો સ્ત્રી જીવન નૈરાત કીધું છે. એટલે સંતોએ કીધું પૂજા વિધિ વિના. મહારાજ વિધિ બતાવો. ભગવાન સત્યનારાયણદેવનું વ્રત કલિકાલમાં જે માણસ કરશે તેની મનોકામના પૂર્ણ થશે. પણ આ વ્રતનો મહિમા શું છે એ તમે કૃપા કરી અને અમને કહો. તો સતૃષિ કહે છે કે ભગવાન સત્યનારાયણદેવનું વ્રત કરનારને ઉપવાસ કરવો, બ્રાહ્મણોને આમંત્રિત કરવા, પછી આપણે જ્યારે આપણું મન કે મારે આજ પરમાત્માના વ્રતનું ઉજવણું કરવું છે એ જ સમય આપણા માટે નક્કી કરવું. નકા આપણે કોઈ સારું સત્કર્મ કરવું હોય, હરિકથા કરવી હોય, યજ્ઞ કરવો હોય, જપ કરવો હોય, તપ કરવો હોય, વ્રત કરવું હોય તો આપણે સમયની વાટ જુઓ કે સમય મળે ત્યારે કરીએ. પણ શાસ્ત્રોમાં કીધું છે કે જિંદગી જદ પર રહેગી, પુરુષોત્તમ હોવી કામો છે, कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से. આપણે જીવન તો જ્યાં સુધી પ્રકાશભાઈ આપણું જીવન રહે ને એટલી ઘડી આપણને સમય મળવો નથી. મરણ થઈ જાય ત્યાં સુધી આપણે હાહાકારમાં જીવન જીવીએ, પણ આપણા જીવનમાં એમ થાય કે આપણા માટે તો આપણે ખૂબ આપણે કમાણી માટે, આપણા જીવન માટે બધા ઉપાયો આપણે કરીએ છીએ, પણ એક આપણા આત્માના કલ્યાણ માટે જો આપણે ભેગું કરવું હોય તો આપણે ભગવાન સત્યદેવના વ્રતનું આયોજન કરવું પડે, તીર્થો કરવા પડે, હરિકથાઓ સાંભળવી પડે, અને આપણી જે કલેવર છે, શરીર છે, એને ભગવાનના ભક્તિના કાર્યમાં આપણે પ્રવૃત્ત કરવું પડે. તો આ બધું જીવનમાં આપણા ભેગું કરેલું હશે એ છેલ્લી યાત્રામાં આપણે સાથે આવશે. નકા કેનો છોરું, કેનો વાસરું, કેનો માને બાપ, પ્રાણી જાશે એકલો, સાથે ખૂન અને પાપ, અહીંથી ઓયનું સગું ઓય રહેવાનું છે. કોઈ કોઈના ભેળું હેડ્યું નથી, કોઈ જવાનું નથી, કોઈથી આત્મા એકલો જન્મ્યો છે, અહીંથી વિદાય પણ એકલા લેવાની છે. પણ જે પરમાત્માની ભક્તિ કરી હશે, બે હાથોથી પુણ્ય કર્યું હશે, હરિકથા આત્માને સંભળાવી હશે, તો આપણા ઉપરલા કરેલા પાપો નષ્ટ થશે અને આપણો આ જીવ છે એ ભગવાનના બ્રહ્મલોકમાં જશે. એટલે સતૃષિએ કીધું કે સુંદર સમય જોઈ ભગવત કથાનો આરંભ કરવો, બ્રાહ્મણોને આમંત્રિત કરવા, સગાવાલા ઇષ્ટ મિત્રોને, ભાઈ કુટુંબ પરિવારને આમંત્રિત કરવું, અને કથા છે આ પધારજો. અને આપણને આમંત્રણ મળે તો આપણે કથા સાંભળીએ. તો કથા કરાવનાર ખર્ચ કરતો હોય, કથા કરાવનારે કથા બેસાડી હોય, કથા વક્તા કથા કરતા હોય, પણ આપણે શ્રોતા બની અને કથા સાંભળવા જઈએ તો સમજવું કે આપણા પૂર્વજોની આપણા ઉપર દયા છે, ત્યારે આપણે ભગવત કથામાં જવાનો આપણને અવસર મળ્યો. આપણને આમંત્રણ મળે અને આપણે એમ કહે મને તો બધું મૂઢે પીડ્યું છે, કોઈ સાંભળવા જવા જરૂર છે મને તો બધું ચાર વેદ યાદ પડ્યા છે, કોઈ સાંભળવું નથી. હવે આરામ કરો, થોડી આ ભૂતા મજા કરો. એની કથા મારા ગાબાના છે, રામાયણ એની ગાબાના છે. પણ ભગવાન શું કહે છે કે ગંગામાં એક ડૂબકી મારો પાવન થો, બે ડૂબકી મારો પાવન થો. એમાં આપણે હરિકથા છે, ગંગા છે. આપણે ગંગાએ જવું હોય તો હરિદ્વાર સુધીની ટિકિટ નોંધાવવી પડે, ખર્ચો કરવો પડે, ત્યારે આપણે ગંગા સમીપ જઈ શકીએ છીએ. પણ હરિકથા જ્યાં બેઠી હોય, રામકથા બેઠી હોય, ભાગવત કથા બેઠી હોય, સત્યનારાયણ ભગવાનની કથા બેઠી હોય, તો જ્યાં કથા કરાવનાર કથાનું આયોજન કરતા હોય એના કરતાં આપણે સમય લઈ અને આપણે કથામાં જઈએ તો સમજવાનું આપણે કેટલાય જન્મનું પુણ્ય પ્રાપ્ત કરેલું છે. અને હવે પણ પાછું હરિનામનું પુણ્ય આપણે પ્રાપ્ત કરીએ છીએ. કથાને ઉલટા હોય એનો અર્થ થાય થાક. એટલે જીવનનો થાક ઉતારવો હોય, આ સંસારનો થાક ઉતારવો હોય તો આપણે હરિકથા સાંભળવી અને ખૂબ પ્રેમથી સાંભળવી. એટલે સતૃષિએ કીધું આમંત્રિત થઈ હરિકથા સાંભળવી. 5 અધ્યાય સ્કંદ પુરાણમાંથી લીધેલા છે. એ વ્રતનો મહિમા આપણે સાંભળવો, કેને કેવું વ્રત કર્યાથી કેને કેવું ફળ પ્રાપ્ત થયું એ માહિતી સાંભળવી. અને પછી કથાના
દ્રષ્ટાંત દ્વારા હરિજ્ઞાન આપણે સાંભળવું. પછી પરમાત્માની આરતી કરવી, આરતી કર્યા કરે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી, ક્ષમા પાગી ભગવાનને કહેવું, હે પ્રભુ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને જીવનમાં ક્ષમા આપજો અને હવે અમને પાછો જન્મ સારું બુદ્ધિ આપજો, સત્કર્મ અમારામાં પ્રવૃત્ત કરજો. એવા નિવેદન કરતાં કરતાં આપણે ઘરે જઈએ ત્યાં સુધી હરિનામનું સ્મરણ ચાલુ રાખવું અને હરિનામ પરમાત્માનું નામ લેતા લેતા ગૃહે જવું. પછી ભગવાનની કથાની આરતી લઈ પ્રસાદ લઈ અને જવું. ભગવાનને દૂધના શીરાના પ્રસાદ અર્પિત કરવા અને અનેક અનેક પાંચ પ્રસાદ લાવી હરિ ભગવાનને ચડાવવા. પ્રભુ જમે છે, ગુપ્ત રીતે જમે છે. આપણે આવીને ભગવાન જમે પણ હું તમે એટલી ઘડી બેસી શકો તેમ ન. એટલે ભગવાનને ભાવ જમાડવો, પરમાત્માને ભાવ મૂકવો. સોના ચાંદી પિત્તળની જે મૂર્તિઓ હોય એની આપણે એક એક અંગની વેદ મંત્રોથી પૂજા કરી હોય તો એમાં પરમાત્મા છે એવો ભાવ રાખો. પ્રભુ કલ્યાણકાર થાય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. પણ આપણે મૂર્તિ હોય ને આપણે માં તો પથ્થર થયા, ગામના આખું ગામ ભેગું થાય, ભાઈ શંકર બેસાડે તો એ શંકર ઉપર આપણી શ્રદ્ધા છે, મારો મહાદેવ છે તો એ મહાદેવ છે, તેને મને પથરા રહી પછી પથરો રહે એને કોઈ ભગવાન દેખાતા નથી. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ પરમાત્મા મૂકવા. મૂર્તિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. મૂર્તિની નાસ્તિકતા આપણે કરવી નહીં. મૂર્તિમાં આપણે જે તેજ આપણા આત્માનો મૂકીએ છીએ એ ભગવાનનો સુરતા અને આપણી સુરતા એક થાય છે. અને એવું આત્મચિંતન કરતા કરતા ભગવાનની જે ભક્તિ કરે છે એ પરમાત્માના નામને પાકે છે. એટલે ભગવાન સત્યનારાયણ દેવની આરતી ઉતાર્યા કરી, ગાન કરી, પ્રસાદ ગ્રહણ કરી સ્વગૃહે જવું. આવી રીતે ભગવાનનો જે વ્રત કરશે, જે આ કથાનો મહિમા સાંભળશે એને શત્રુષિ કહે છે કે ઇહમ લોકે સુખમ ભોગવા, આ લોકમાં સુખ ભોગવી અને વૈકુંઠ લોકમાં આપણો વાસ થાય છે. પછી નરકમાં જવું પડતું નથી. 27 નરક છે, 27 નરક આપણે ભોગવવા પડે છે. ગુરુ પુરાણમાં એનો ઉલ્લેખ છે. પણ એ નરકમાંથી જો બચવું હોય એને આ હરિનામ, હરિકથા અને પરમાત્માની ભક્તિ કરવી. ઓમ સ્કંદ પ્રણય વાખંડે સત્યનારાયણ કથાય પ્રથમો સૃગ. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. હવે બીજા અધ્યાયમાં આપણે કથામાં પ્રવેશ કરીએ. એક મહારાજ હતા, ભિક્ષામાં પોતાને વધારે પૂરતું મળે નહીં, મળે તો રહે નહીં. આપણે ભાગ્ય અને કર્મ બે સાથ જે ને તો જ ભાગશાળી બનાય, સંપત્તિ મળે છે. ભાગ્યમાં હોય, આયુ હોય, કર્મમાં ન રહે તો આવેલું જાતું રહે, ઢોળાઈ જાય, ખોડાઈ જાય, મળે નહીં. હવે આ બ્રાહ્મણ દેવતા ભિક્ષા માગવા માટે નીકળે છે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લે છે. પરમાત્મા સુંદર બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન સત્યનારાયણ મહારાજને મળ્યા. પરમાત્માએ બ્રાહ્મણો મળ્યા એટલે નમસ્કાર કર્યા. ભિક્ષા માગવા જતા બ્રાહ્મણને ભગવાન રૂપી બ્રાહ્મણ દેવતા હતા. એમણે પ્રશ્નાર્થ કર્યો કે મહારાજ તમે આ ભિક્ષા માગવા માટે શા માટે ફરો છો? તમે ભણેલા નથી કે કેમ? તાર મહારાજ દેવતા બોલ્યા કે 4 વેદ 6 7 18 કરોડનું જ્ઞાન છે પણ મારું ભાગ્ય ઉઘડ્યું. ઘણા કે અમેરિકા ઓસ્ટ્રેલિયા નોકરા પૈસા ખૂબ છે પણ અમેરિકા ગયેલા ને 96 60 લાખ રૂપિયા જતા રહ્યા. યોથી કર્મે સાથ ન દીધો, પાછું આંબવું પડ્યું. એક પોતાના કર્મ ગામમાં ભાગ્ય ઉઘડે એટલે પરમાત્માએ ભક્તિ કરતા કરતા બ્રાહ્મણ દેવતાને ભગવાને સત્યનારાયણ દેવની કથાનો મહિમા સંભળાયો. આવી રીતે તમે વ્રત કરજો મહારાજ, ક્ષમા માગજો, તમારા ભાગ્ય બદલાઈ જશે એવા આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ ઘરે આવ્યા, સુંદરતાનો વિચાર કર્યો. મારી પાસે પૈસો નથી, હું હરિકથા કઈ રીતે કરીશ? આપણે લક્ષ્મીનો હોય, સંપત્તિનો હોય તો આપણે ખૂબ મન બોળું હોય પણ આપણે વાપરવા માટે કાંઈ હોય નહીં. એટલે આ મહારાજને આખી રાત્રિમાં વિચાર થયો, સવાર થશે મને કોઈ ઉધારે પૈસા આપશે, હું હરિકથા કરીશ. એવા વિચાર સાથે ભિક્ષા માગવા નીકળ્યા. સુંદર દાતાર માણસનો ભેટો થયો. એ ભાઈએ વિચાર કર્યો કે દાન કરવું તો સુપાત્રે કરવું, કુપાત્રે દાન આલવું. આપણા ગુરુ હોય, બ્રાહ્મણ હોય, બેન હોય, કુંવાસી હોય, અહીંયા તો આપણે રૂપિયો ન દઈ શકો અને ગામને સોંટે ખેલ મજૂરા રમ્યા હોય, શરાબ પીતા હોય, એવા કોઈ નાટક કર્યું હોય, મારા લફોબરા 2100 રૂપિયા, ઘરની બેનને હાડલો દેવો તારો આપણે એમના એંડા પાકે તાર આવજે, આજ તો કોઈ છે નહીં. તો ભગવાન ઉપરવાળો વિચાર કરે છે
કે તો દેવાનો થઈ ગયો, તમે દઈ નથી શકતા, ન દેવાનો થઈ ગયો જો છો. એટલે શાસ્ત્રોમાં કીધું કે ગંગા નદી ચાલતી હોય તો બીજું પાણી પીવાની કોઈ જરૂર નથી. અને સુપાત્ર મિત્ર મિલે તો कुपात्र मित्र किया न किया, सुपात्र को दान दिया तो कुपात्र को दान दिया ही न दिया. દાન આપો પણ પાત્ર જોઈને આપો. એટલે આ બ્રાહ્મણને 1000 રૂપિયાનું દાન મળ્યું. મહારાજને આનંદ થયો. કથાની સામગ્રીઓ વેચાતી લીધી. બધી રહી પોતે હરિનામ સાથે પરમાત્માની કથાનું આયોજન કર્યું. ભાઈ કુટુંબ સહિત ભગવાનની આરતી ઉતારી. પરમાત્માનું ભાગ્ય બદલવાનું. આપણા ભાગ્યને બદલવા માટે આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ ન બદલાય, પણ આપણા ઘરનું પુણ્ય મજબૂત થાય તો ગમે એવો કપરો સમય હોય એ બદલી અને સારો સમય આવે ને આવે. નકા આપણે હાથની રેખાઓ જ્યોતિષીઓના હાથમાં ગમે એટલો હાથ દેખાણો આપણો, કદાચ કોઈ જ્યોતિષી વખાણ કરવા આપણા હાથને ખૂબ મોટો ગણાય, તમારે ભાઈ ઓમ છે તેમ છે એટલે આપણે ભાઈ સારું છે પણ રાજી છો. પણ એ શાસ્ત્ર મના કરે છે કે આપણા હસ્તરેખા જો કદાચ હવળી પડી હોય પણ એને હવળી કરવી હોય તો ગૌ સેવા કરવી. આપણે ઘરે ગાય હોય એની સેવા કરવી. ગાય ન રાખી શકતા હોઈએ તો ગૌશાળામાં દાન આપવું. ગૌશાળાની જે ગાયોને સન્માનિત કરે છે એમને આપણે સારા દાન આપવા. માતા પાત્રોદેવો ભવ, આપણા માતા અને પિતાની સેવા કરવી અને આપણા ગ્રસ્તા ધર્મને જાળવવું. સત્યદેવની આવી કથાઓ કરવી, હરિકથાઓ થતી હોય એમને દાન આપવા. આવી જગ્યાએ આપણા હાથ વપરાય તો હાથ પવિત્ર થાય છે. શાસ્ત્રોમાં કીધું છે કે સર્વ પવિત્ર સેવા વિશે કર પવિત્ર દાન, મન પવિત્ર હરિ ભજન છે ત્રિવિધ કલ્યાણ. આ શરીરને પવિત્ર કરવું હોય ને તો કોઈ સારા કાર્યોમાં આપણે સેવા કરે. ગમે તે આપણે આયોજનમાં ગયા હો, તમે કોઈ સજાવટ ચાલતું હોય એમાં આપણા બજરંગ દાદા, સીતારામ દાદા ટ્રસ્ટવાળા માણસો સેવા આપવા આવે. કોઈ તમે રામકથા બેસાડી હોય, કથા કરી હોય, કોઈ સારું આયોજન કર્યું હોય ધર્મનું, એમાં 5-25 જણા આપણે પાણી ફેરવીએ, ચા ફેરવીએ, રોટલા ખવડાવીએ, આપણા હાથ ઘસાઈ સેવા છે. બધા આપણે ખૂણામાં થઈને બહીમાં કોઈને ભાળે એમ રવાજે જીવો ફળાવશે કામ ચોર ગણાય. એટલે તનુ પવિત્ર સેવા વિશે શરીર સેવાથી પવિત્ર થાય, મન હરિના નામથી પવિત્ર થાય અને કર પવિત્ર દાન. આપણા હાથ ક્યારે પવિત્ર બને કે આપણે દાન આપ્યું તો પવિત્ર બને. એટલે શાસ્ત્રોમાં કીધું છે કે આ મહારાજ હરિનામ લીધું, ભાગ્ય બદલાણું, સારી સંપત્તિના માલિક બન્યા, સમય જતો પૂર્ણતા મળી. એ બ્રાહ્મણને કથામાં દર મહિને હરિનામ લીધું. પછી સતનામના ઋષિએ કથાને વિરામ આપ્યો. એટલે બધા કથા સાંભળતા હતા. એ ભાવના દર્શાવી કે મહારાજ 1-2 અધ્યાય હજી સંભળાવો, અમારે હરિનામ સાંભળવાનું મન છે. કાન કેના પવિત્ર બને? આપણે આગળ કીધું એમ કે જેમ કાનની અંદર હરિનામ કથા રેડાય તો એના કાન મહાન બને, એ પવિત્ર બને. હાથ કેના પવિત્ર બને? આપણે કીધું દાન કરીએ તો હાથ પવિત્ર બને. અને આપણા પગ ક્યારે સમય અનુરૂપ રહે કે હરિના દર્શન સુધી આપણા ચરણ જાય તો ભગવાન કે આપણું કલ્યાણ થાય. બધાનો ભાવ જોયો. શત્રુષિ કથાને આગળ કીધી અને શત્રુષિ કહી રહ્યા કે હે ઋષિઓ, આ કથા કઠિયારાએ કરી અને એણે વ્રતનો મહિમા સાંભળ્યો. એ કઠિયારો ભીલ લાકડા લઈ વેચવા જાય છે, તરસ લાગે છે, પાણી પીવાનો ભાવ થાય છે, બ્રાહ્મણનું ઘર આવે છે, મહારાજને ઘરે પ્રવેશ કરે છે. આ કઠિયારાએ કથામાં સાંભળતા માણસોને બધા બેઠેલા દેખ્યા એટલે એને તરસ લાગેલી હતી, છતાં એક ધ્યાનથી કથા સાંભળવી. આપણે કથાનો નિયમ છે કે કથામાં જાવું તો કથા સાંભળવી, ઊંઘ આળસને તજવી અને આપણે ક્યાંય આપણા વિચારો મનને ભટકવા ન દેવું. આ કથા ક્ષણ કરવી, આ કથામાં ખલીલ પહોંચાડવી નહીં તો જ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે કથિયારાએ કથા સાંભળ્યા પછી વિનયથી પૂછ્યું કે મહારાજ, આ કયા દેવતાનું પૂજન છે? આનાથી શું ફળ મળે છે? આ વ્રત કરવાથી શું પ્રાપ્ત થાય છે? એટલે બ્રાહ્મણ દેવતા બોલ્યા કે સત્યદેવનો કથાનો વ્રતનો મહિમા છે. એ કઠિયારા પુત્ર, ધન, ધાન્ય જેવી આપણી ભાવના હોય ને એવું ફળ ભગવાન આપે છે. એટલે આ કઠિયારાને વિચાર થયો કે મારે તો
પૈસો તો શું પણ 2-4 દાડાના ઉપવાસ થાય એવી ગરીબી છે. અને ભગવાન કોઈને ભૂખ્યા ન રાખે, પણ ભૂખ વેઠી ન હોય એ ભૂખ ઉપર ભાષણો હાલતો તેને ખબર ન હોય ભૂખ્યા શું વસ્તુ છે. એટલે આ બાઈએ કલાવંત એની કઠિયારની પત્નીને કઠિયારે જઈને કીધું કે આપણે હરિકથા કરીએ. હું વ્રતનો મહિમા સાંભળીને આવ્યો છું. બાઈ એને આનંદ થયો ધર્મપત્નીને, પણ એણે કઠિયારને કીધું કે આપણે એટલી બધી ગરીબી છે કે આપણે પાસે ખીચડી થાય એટલા ચોખા નથી, તો આપણે કઈ રીતે પરમાત્માનું વ્રત કરશું. પણ હું તમને એક કહું છું કે કાલે જો કોઈ આપણને ઉધારે પૈસા આપશે, ભાડા વગર પૈસા આપશે, ઉછીના આપશે, તો આપણે ભગવત કથામાં વાપરવા. 5-25 લાખ પડ્યા હોય, કદાચ લાખ રૂપિયાનું પુણ્ય કરીએ, ખૂબ ધન્યવાદ છે. પણ જ્યારે આપણા કને ન હોય, કોઈ ગાયોનું ઉઘરાણું આવ્યું હોય, ત્રસ્ટનું આવ્યું હોય, ધર્મનું આવ્યું હોય, ત્યારે આપણે 100 રૂપિયા ક્યાંકથી ઉછીના લઈને એનો આપણે આપવા છે, એવો ભાવ થાય તો સમજજો કે આપણામાં દાનની ભાવના છે. એટલે આ બાઈએ કીધું કે આજ આપણા કને નથી, પણ આપણે વાપરવાનો ના નથી. મારો ભગવાન આપશે. ધર્મ ધીરજ મિત્રનું નારી અને આપત્તિ કાલ પ્રખચારી. 4ની પરીક્ષા સંકટના સમયમાં થાય. 4 વસ્તુ છે કે ધર્મ, આપણો ધર્મ ધીરજ, ધર્મની પરીક્ષા સંકટમાં થાય. કોઈ સંકટમાંથી આપણે ઉગરી જઈએ તો આપણે માણસ કહે કે ભાઈ એનો ધર્મ આડો આવ્યો, પણ પુણ્ય કર્યું હોય તો ભાઈ આડો આવે, નકા આવતો નથી. પછી ધીરજ, આપણે ધીરજ રાખવી પડે. ધર્મ ધીરજ મિત્ર, અને ખરો મિત્ર સંકટમાં આવીને ઉભો રહે સાથ આલે મિત્ર. ઘણા કહેતા હોય અડધી રાતે ભણાવતો તમારા માટે તૈયાર થો, અડધી રાતે તારો આપણે ધોળે દાડે શંકરભાઈ ગયા તો કે ના મોથી તો કોઈ પડે. હા, એવા દોરડા લઈ દે એવા. એટલે આપણે ગાડી હોય, મકાન હોય, આપણી પાસે ખૂબ હોય, આપણી ગાડી કદાચ અડધી રાતનો સમય હોય, કોઈ બીમાર માણસને દવાખાને પહોંચાડવો હોય, આપણે સહી સલામતમાં કોઈ આવીને એમ કે હેડજો થોડા ત્રાસ સુધી જવું છે, ના મારું મન તો આટો નહીં, બીજા કોકને કહો તો સમજવું કે ધિકાર છે. પણ સાહેબ, મને એક રિક્ષાવાળો મળ્યો, ગરીબ માણસ, રિક્ષા ફેરવી ગુજરાન ચલાવે, પણ એણે કીધું કે બાપુ અડધી રાતે ફોન આવે, હું 1000 રૂપિયા 2000 રૂપિયા મોજામાં રાખો, કોઈ ગરીબ માણસ હોય તો હાલી જઉં. અને મારી હું જ્યાં સુવાવડ પ્રસંગમાં કોઈ બીમારીમાં મારી રિક્ષા દિશા સુધી જાય ને 20 કિલોમીટર 25 કિલોમીટર એટલે ઘડી હું ભાડું નથી લેતો. આ મારું રાતોરાતનો નિયમ છે. એટલે આ ગરીબી. અને એક શ્રીમંત માણસ ઉઠીને જો આપણે ન કરી શકીએ તો આપણે રોજ કોઈ કરવાનું નથી, આપણા રૂપિયા કોઈને હાલવાના નથી, પણ સમય અહીંયા જો આપણોથી બને ને એ આપણો ગ્રસ્તાશ્રમ ધર્મનો નિયમ છે કે હામલ્યા પાસે નથી, આપણા પાસે છે તો એ વસ્તુ આપણે ઉછીની આલીએ, ઉધારે આલીએ, એનો સમય હોય તારો આપણે એને આલીએ તો એ સમય પાછો જાતો રહે છે અને દાડો વળે તાર પાછો આપી દે છે. પણ ભગવાન કહે છે કે કર્મ કરે છે. એટલે મિત્રની પરીક્ષા આફતમાં થાય અને નારીની પરીક્ષા આફતમાં થાય. નારી એટલે સ્ત્રી, ધર્મપત્ની. સ્ત્રી હોય, પતિને કોઈ કદાચ એવો કપરો સમય આવે અને એ સમયે નારી પતિના દુઃખમાં સાથ આપી અને સહના આપે, એ છે સ્ત્રી. અને બધે પતિને થોડા ઘણો સંકટ ઘરમાં આવે અને ભાઈ એમ કે હું તો મારે પિયર, હું તમારે દાડો વળેતા ફેરવા આવજો, કે મારા બાપને ઘરે રહીશ. તો સીતાજીએ આપણી ભારતની નારીને શીખ આપી. કઈ વનવાસ રામને આપ્યો તો સીતાને નતો આપ્યો હતો. પણ સીતાજી 14 વર્ષ વનમાં શંકરભાઈ એટલા માટે ફર્યા કે આ હું રાજમહેલમાં સુખ ભોગવીશ તો કાલે ભારતની નારી ઉપર રામાયણમાં એવો લેખ લખાશે કે રામ વનવાસ ગયા, લક્ષ્મણજી ગયા, ભાઈનો સાથ આપીને ગયા, પણ આ સીતાએ તો હેસોડા ખાટમાં બેઠી મજા કર્યા 14 વર્ષ. તાર સીતાજીએ કીધું કે મારો પતિવ્રતા ધર્મરાજ છે, એટલે મારો જો રામ વનવાસમાં હોય, મારો આવો સમ્રાટ પતિ જો વનવાસ ભોગવે, પણ એક માના વચનના ખાતર કરીને, પિતાના વચનના ખાતર કરીને, તો હું રાજમહેલ નહીં ભોગવું. એ સીતાજીએ 14 વર્ષ સુધી વનવાસ લીધો. આ આપણી ભારતની નારીનું શીખ છે. એટલે આપણા સંતોએ આપણી ભારતીય નારીને માત જગદંબા કીધી છે, દેવી કીધી છે. તો પછી ભગવાને કીધું કે જેખલા જેખરા જે નેપજે જાણી માં ઓથર પદમણી હોય, જે સુરવીર સંતાન તેની કુખે નીકળે, શિવાજી છત્રપતિનો જન્મ કેવી માના પેટે થાય. પછી આપણા મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, નહેરુ, આ જે મહાપુરુષો જે આપણા જન્મ્યા, આપણે એમને કુમારીથી યાદ કરીએ છીએ.
આ એક માના સંતાન હતા. પણ એવી માં જે પોતાના સંતાનને કુમારીમાં જીવાડે એ પરમાત્મા કહે છે કે એ માને ધન્યવાદ છે, એવા મિત્રને ધન્યવાદ છે, એવી પત્નીને ધન્ય છે. આ કઠિયારની પત્ની એને હિંમત આપી, કઠિયારો લાકડા લેવા ગયો, ચંદન મળ્યું, ચંદનનું વેચાણ થયું, કિંમત પૂછી આ લાકડાની શું કિંમત છે, ત્યારે કીધું મારે ભગવાનની કથા કરવી એટલા રૂપિયા હાલો. તો આણે કીધું ભારો ખરીદનાર શેઠે કે ભાઈ કથા ભજન કીર્તન અને જેમાં વાપરવું હોય ને એનો મૂલ્ય ન હોય. સદાવર્ત ખોલે, કદાચ આપણે આથી ગમું છે એડિન જો છો, અંબાજી જો છો, વચ્ચે સારા સારા કેમ્પો ખોલે છે. પછી એ રહી એમ કે એડો 1000 આવશે, 2000 આવશે, કેટલો આવશે એમ ન હોય. પછી તો ટોળો આવે તો જમાડમાં પડે. તો એનું નામ છે સદાવ્રત. એક રામકથા ભાગવત કથાના માંડવા વધ્યા હોય પછી આપણે એમ મોનો 5000 સુધી જમાડવું ને પછી બંધ કરવું 1000 પૂછા જાય એટલે એ વાપર્યું ગણાય નહીં. તમે સાહેબ ખુલ્લા દિલ મેળવીને કોઈ પ્રસંગ કરો ઘરે તો પછી આપણે 500 ધાર્યાઓને કદાચ 1000 આવે ને તો એ આપણો મન મોટો રહેવો જોઈએ. પછી અધિકારા કરો અદદ માજો ધાર્યા ઉપર છોકરો, ધાર્યા ઉપર છોકરો એનો વાપર્યાનું કામ છે નહીં. એટલે અધિકારા કરે પુણ્ય ન ગણાય. એટલે આ ભાઈએ કીધું કે આપણે પરમાત્માની કથા કઠિયારાને એને કીધું કે અમૂલ્ય છે, ભગવાનના નામથી વાપરવો ને એની કિંમત ન હોય. તું માગ્યાથી બમણા પૈસા તને આપી દઈએ. એટલે હારી અનેક ઘણી કિંમત મળી. કઠિયારોનો આનંદ થયો, કથાની સામગ્રીઓ લીધી, હરિનામ લેવા માટે કથાનું આયોજન કર્યું. ભગવાન સત્યનારાયણદેવના વ્રતની આરતી ઉતારી, ભગવાનની પ્રસન્નતા થઈ, કઠિયારનું ભાગ્ય બદલ્યું. અને ભગવાન ભાગ્ય બદલાવે ત્યારે કોઈ કમી રહેતી નથી. જે કઠિયારો માથે ભારા વેચી વેચીને એનું જીવન પસાર કરતો હતો તેને એક લાટી ઘરે સારી બની ગઈ, મોટો વેપારી બની ગયો લાકડાનો અને કરોડો રૂપિયાની સંપત્તિને પામ્યો અને ભગવાનના ભક્તોમાં થતો રહ્યો. ઓમ પુષ્કંદ જેવા ખંડે સત્યનારાયણ કથાનું બીજા અધ્યાયનું પુષ્પ આપણે ભગવાનને અર્પણ કરીએ, ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ.